બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા ગુજરાતનો છેવાડાનો આ તાલુકો રાજસ્થાનની બોર્ડર પર આવેલો છે। અહીં એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને પરેશાની થઈ રહી છે। કારણ છે એસટી બસના 10 રૂટ બંધ થઈ જવા। મુસાફરોના મતે બસના રૂટ તો બંધ થયા, અન્ય બસોના રૂટમાં ફેરફાર પણ કરી દેવાયા, જેને લઈ તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે। જે રૂટ બંધ કરવામાં આવ્યા તેમાંના 5 રૂટ ગુજરાત એસટીના છે તો બાકીના 5 રાજસ્થાન એસટીના છે। આ તરફ પાલનપુર એસટી વિભાગના નિયામકનું કહેવું છે કે બનાસકાંઠા ડેપોના એક પણ રૂટ બંધ નથી કરવામાં આવ્યા। જે રૂટ બંધ થયા છે તે ગુજરાતના અન્ય જિલ્લાના ડેપોના રૂટ છે। મારે આજે ખુદને ભીનવાડ જવાનું છે, બરાબર। બસ વગર હું હાલ રખડી પડ્યો, બોલો। હવે 3:30 બસ આવે, બરાબર। અરે રેલવે 3:30 રેલવે આવે, પછી બીજા પેસેન્જરો કેટલા અટવાઈ ગયા, બરાબર। હવે આ દરરોજના 5 તો રાજસ્થાનની બસ આવતી બંધ થઈ ગઈ, બરાબર, ને 5 ગુજરાત જતી બંધ થઈ ગઈ। માણસોને જવું કેવી રીતે બસમાં? હવે આ 10 બસો બંધ કરી છે એટલે રાજસ્થાન માટે જવા માટેની કનેક્ટિવિટી છે। એક ધાનેરા સેન્ટર પોઈન્ટ છે, રાજસ્થાનથી જો બોર્ડર છે ધાનેરા એક સેન્ટર પોઈન્ટ છે, એના માટે હોસ્પિટલ બીજી બધી અહીંયા છે। રાજસ્થાનથી આવવા જવા માટે કેટલી તકલીફ પડે છે। એક 3:30 વાગ્યાની ટ્રેન છે, બીજી કોઈ વ્યવસ્થા નથી, તો સરકારને આ વિષય ઉપર ધ્યાન દેવું જોઈએ। વધારે બસ ચાલુ કરવી। આ ગરમીમાં તાળા ગરમીમાં આપણે વ્યક્તિ બહાર નીકળી નથી શકતો, બસ સ્ટેન્ડ ઉપર બેઠા જાય, તેમ જમવાની કોઈ વ્યવસ્થા નથી, બીજું બધું વ્યવસ્થા કઈ રીતે ચાલે? લોકલ ટ્રીપો કે જેની સ્થાનિક મુસાફરોની માગણી હતી એ પણ નવી શરૂ કરવામાં આવેલ છે। બાકીની જે પ્રેસ મીડિયામાં જે સમાચારમાં દર્શાવેલ છે એ રૂટ અન્ય વિભાગના કે જે અન્ય વિભાગને બિન પોષણક્ષમ આવકમાં એમના દ્વારા બંધ કરવામાં આવેલ હોય એવું કદાચ બની શકે। બાકી આ વિભાગની જેટલી સર્વિસો હતી એ તમામ સર્વિસો હાલમાં સંચાલન થવા પામે છે। બનાસકાંઠાના ધાનેરા ડેપોમાંથી પસાર થતી રાજસ્થાનને જોડતી જે બસો છે તે ક્યાંક બંધ થતા હોવાના જે મુસાફરોએ આક્ષેપ લગાવ્યા છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ધાનેરા બસ સ્ટેન્ડના, જ્યાં રાજસ્થાનમાંથી આવતી 5 બસ અને ગુજરાતમાંથી જતી 5 બસ છે તે બંધ થયું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ દ્રશ્યો છે ધાનેરા જે બસ સ્ટેન્ડ છે ત્યાં ક્યાંક જે મુસાફરો છે તેને રાજસ્થાન જવા માટે અગવડતા પડી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે એસટી કચેરી છે તેના દ્વારા માત્ર એટલું જ કહ્યું છે કે આ રૂટો ચેન્જ થયા હોય પરંતુ બસો બંધ નથી થઈ। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।